જય શ્રી કૃષ્ણ, જય માતાજી સર્વ મિત્રોને। આજે આપણે જાણીશું નવરાત્રિના 9 દિવસ અલગ અલગ શક્તિ સ્વરૂપની પૂજા અર્ચના અને આરાધના કરવામાં આવે છે। ત્યારે ચાલો જાણીએ કયા દિવસે કયા માતાજીની શક્તિ સ્વરૂપની પૂજા આરાધના થાય છે। નવરાત્રિ એટલે જગતજનની માતા જગદંબાની પૂજા આરાધના કરવાનો પર્વ છે। નવરાત્રિમાં આસો સુદ એકમ તિથિ શરૂ થાય છે। આ વર્ષે 3 ઓક્ટોબર 2024 ગુરુવારથી આસો નવરાત્રિ 2024નો પ્રારંભ થઈ ગયો છે। નવરાત્રિ દરમિયાન મા દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરવાનો અને વ્રત રાખવાનો નિયમ છે। બીજી તરફ શક્તિની આરાધના આ પર્વ પર 9 રાતો સુધી ખેલૈયાઓ ગરબે રમે છે। ગરબે રમીને શક્તિની આરાધના કરે છે। નવરાત્રિના 9 દિવસ અલગ અલગ શક્તિ સ્વરૂપની પૂજા અર્ચના અને આરાધના કરવામાં આવે છે। ત્યારે ચાલો જાણીએ કયા દિવસે કયા માતાજી શક્તિ સ્વરૂપની પૂજા આરાધના થાય છે। આગળના વિડીયોમાં આપણે જોયું બીજા નોરતે કઈ માતાજીની પૂજા થાય છે। હવે આપણે જાણીશું ત્રીજા નોરતે કયા માતાજીની પૂજા થાય છે। ત્રીજો દિવસ નવરાત્રિના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાનું પૂજન કરવામાં આવે છે। દેવીનું આ સ્વરૂપ અત્યંત શાંતિપૂર્ણ અને કલ્યાણકારી છે। તેથી જ કહેવાય છે કે આપણે તેમની પવિત્ર મૂર્તિને ધ્યાનમાં રાખીને સતત આરાધના કરવી જોઈએ। તેમનું ધ્યાન ફાયદાકારક છે અને આપણા વિશ્વ અને આગામી વિશ્વ બંને માટે મુક્તિ આપે છે। આ દેવીના માથા પર ઘડિયાળના આકારનો